કારોબારને ડામવા ક્રાઇમ બ્રાન્ચે ઝુંબેશ શરૂ કરી। એક અઠવાડિયામાં ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસના 11 કેસ નોંધ્યા છે। અહીં એમડી ડ્રગ્સના 6, ગાંજાના 4 અને ચરસનો 1 કેસ દાખલ થયો। મોટી સંખ્યામાં નશાનો વેપલો પકડવા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે। 533 ગ્રામ એમડી ડ્રગ્સ, 12,000 કિલોથી વધુ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ચરસ અને પ્રતિબંધિત સિરપની બોટલો પણ જપ્ત કરવામાં આવી છે। કુલ 56 લાખની વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આપણે જણાવીએ કે અહીં 31 ડિસેમ્બર પહેલાં ક્રાઇમ બ્રાન્ચ નશાના કારોબાર અંગે એક્શન મોડમાં છે। અત્યાર સુધીમાં આ ડ્રાઈવની અંદર સરખેજ, દરિયાપુર, જુહાપુરા, વટવા અને ખાનપુર સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરાતા કુલ 14 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। ત્યારે ઓડિશાથી અમદાવાદમાં ગાંજો લાવતો હોવાનું પણ સામે આવ્યું। જોકે 31 ડિસેમ્બર સુધી ક્રાઇમ બ્રાન્ચની આ ડ્રાઈવમાં વધુ કેસ સામે આવે અને અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાના ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। 31મી ડિસેમ્બરે સામાન્ય રીતે લોકો ઉજવતા હોય છે, પણ એમાં જે પણ પાર્ટીઝ અથવા તો ગેરકાયદેસર જે ડ્રગ્સનું સેવન કરવાની જે પ્રવૃત્તિ છે, હાલ જે અત્યારે આ જે 11 કેસોમાંથી જે માહિતી મળી છે અને બીજા અત્યારે જેના પર કામ ચાલી રહેલું છે, જે પણ માહિતી છે એના ઉપર, એ આધારે જોવા જતાં 31 ડિસેમ્બર સુધીમાં હજુ વધુ કેસો શોધી શકીશું અને જે આ પ્રકારની પ્રવૃત્તિમાં જે લોકો સંડોવાયેલા છે એમને ચોક્કસ જવાબ મળશે।